હર હર મહાદેવ આગળના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। બસ ઋષિકેશથી જવાનું છે સીધી સોનપ્રયાગ, તો અમારે પણ સોનપ્રયાગ જવાનું છે। પછી તો અમે લોકો બસમાં બેઠી ગયા ને આવી રીતે કંઈક ભીડ હતી। પછી તો થોડુંક જ આગળ જતા પથ્થર નીચે પડ્યો હતો એટલે ટ્રાફિક થઈ ગઈ જામ। પછી તમે મિત્રો સાથે પહોંચી ગયા સોનપ્રયાગમાં। એ તો વ્યૂ એટલું મસ્ત મજાનું સુંદર આવ્યું હતું ને એમનો પણ વિડીયો શૂટ કર્યો। પછી તો અમારા મિત્રો લીધો ડોડો ને પછી તો ડોડો ખાવા લાગ્યા। પછી તો પડી ગઈ હતી રાત। પછી તો અમે રૂમ રાખી લીધી। તો ભાઈ સોનપ્રયાગમાં આવી રીતે કંઈક ટ્રાફિક હતી। પછી તો વરસાદ આવ્યો ફૂલ ને પછી તો 70 ને ઘડીક તો વરસાદની મોજ લેવા હોઈ ગયા। આ બધા પહાડમાં દેખાય છે ને બધા વાદળ છે ભાઈ। અહીંથી આપણે 22 કિલોમીટર ચાલીને જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે। આવી રીતે કંઈક પહાડોમાંથી પાણી પડતું સામેનો નજારો દેખાઈ રહ્યો છે એ ગૌરીકુંડ છે ભાઈ। થોડુંક આગળ ચાલીએ તો અહીંયા તો ભાઈ ખંચર જ જોવા મળવાનો હોય એકલા। પછી તમે પહોંચી ગયા ગૌરીકુંડમાં પછી તો સ્નાન કર્યા ભાઈ। આ તો ગરમ પાણી છે એકલો ભાઈ। પછી તો થોડુંક આગળ જઈને અમે લોકો રેક્સ લીધો ભાઈ। અમે દેખાઈ રહ્યો છે ડુંગરો ભાઈ, એ તો ડુંગરો ખબરી રહ્યો છે ભાઈ, જોઈ શકો છો। તો અમે લોકો પહોંચે કેદારનાથ, પછી તો આ સ્ટેન્ડ રાખ્યો હતો ને પછી અંદર તો સંતોષભાઈ હતા અમારે। તો તમને પણ દર્શન કરાવીએ ને અમે પણ કરીએ ને। કોમેન્ટમાં હર હર કેદારનાથ મહાદેવ લખવાનું ભૂલતા નહીં, હર હર મહાદેવ બધા લોકોને। તો અહીંયા દેખાઈ રહ્યું છે ભીમશિલા છે ભાઈ, બધા ભીમશિલાના પણ દર્શન કરી લેજો હર હર મહાદેવ। સામે દેખાઈ રહ્યો છે ને પહાડમાં એ બધો બરફ જ છે અમારા વાલા। આ મૂર્તિ છે ને શંકરાચાર્યની છે ભાઈ। પછી તો આપણે પણ મહાદેવનું તિલક લગાવ્યું। પછી તો અમારી પણ કેદારનાથ યાત્રા પૂર્ણ રહે ને અહીંથી આપણો મિની વ્લોગ થાય છે પૂરો બધાને હર હર મહાદેવ।